આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે કોન્સ્ટેબલની પરીક્ષા છે તે માટે બંધારણની મોક ટેસ્ટ, જેમાં કુલ 30 ક્વેશ્ચન છે, 30 માર્ક્સ છે. તમારે કુલ કેટલો સ્કોર થાય છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે. તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1થી. તો પહેલો જ ક્વેશ્ચન છે કે એટર્ની જનરલનો હોદ્દો ધારણ કરવાની મુદત કેટલી છે? એ ઓપ્શન 5 વર્ષ, બી બીજી ચૂંટણી થાય ત્યાં સુધી, સી રાષ્ટ્રપતિની મરજી સુધી, ડી 10 વર્ષ માટે. તો કે સાચો આન્સર છે એ અહીં સી છે, રાષ્ટ્રપતિની મરજી સુધી. એટર્ની જનરલનો હોદ્દો આર્ટિકલ 76માં છે એ ઉલ્લેખ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સંસદમાં શેનો સમાવેશ થાય છે? તો કે અહીં બંને ગૃહ છે, બંને ગૃહ અને અધ્યક્ષ, બંને ગૃહ અને રાષ્ટ્રપતિ અને લોકસભા. તો કે સાચો આન્સર છે એ છે બંને ગૃહ અને રાષ્ટ્રપતિ. ને સંસદનો ઉલ્લેખ એટલે કે સંસદમાં કોણ કોણ સમાવેશ થાય છે તે છે એ આર્ટિકલ છે આર્ટિકલ નંબર 79માં એનો ઉલ્લેખ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે? 9, 10, 11 કે 12? તો સાચો આન્સર છે સી ઓપ્શન 11 મૂળભૂત ફરજ દર્શાવવામાં આવી છે. અને મૂળભૂત ફરજો માટે એક કમિટીની રચના થયેલી હતી, તે છે સ્વર્ણ સિંહ સમિતિ. 11મી મૂળભૂત ફરજ છે જે 86મો બંધારણીય સુધારો વર્ષ 2002માં દાખલ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા? સુજાતા રાવ, આર ભાનુમતી, જ્ઞાનસુધા મિશ્રા કે ફાતિમા બીબી? તો કે સાચો આન્સર છે એ છે અહીં ડી, ફાતિમા બીબી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? ઓપ્શન એ છે અમેરિકા, ઓપ્શન બી છે જર્મની, ઓપ્શન સી છે રશિયા અને ઓપ્શન ડી છે આયર્લેન્ડ. તો કે સાચો આન્સર છે ડી, આયર્લેન્ડ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અનુચ્છેદ 36થી લઈને 51માં ઉલ્લેખ છે. ભાગ 4A ઉલ્લેખ છે. જ્યારે એની માટે એક સમિતિ આવી હતી, તે છે તેજ બહાદુર સપ્રુ સમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી? એ ઓપ્શન છે સંથાનમ સમિતિ, બી ઓપ્શન છે તારકુંડે સમિતિ, સી ઓપ્શન છે ઇન્દ્રજીત સમિતિ, ડી ઓપ્શન છે દિનેશ ગોસ્વામી સમિતિ. તો કે સાચો આન્સર છે તારકુંડે સમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓને 4 સ્તરીય બનાવવાની ભલામણ કરી હતી? તો કે અહીં સાચો આન્સર છે તો કે જો પહેલો ઓપ્શન છે અશોક મહેતા સમિતિ, બીજો છે બળવંતરાય મહેતા સમિતિ, પી.કે. ગુંથન સમિતિ અને જી.વી.કે. રાવ સમિતિ. તો સાચો આન્સર છે જી.વી.કે. રાવ સમિતિ, જે 1985માં રચના થયેલી હતી. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે? અનુચ્છેદ 14, અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 17? તો કે સાચો આન્સર છે અનુચ્છેદ 15. નેક્સ્ટ ક્વેશ્ચન. અમુક સંજોગોમાં બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિને સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે? એ ઓપ્શન છે 106 અનુચ્છેદ, બી ઓપ્શન 107, સી ઓપ્શન 108, ડી ઓપ્શન 109? તો કે સાચો આન્સર છે ઓપ્શન સી, અનુચ્છેદ 108. એટલે કે આપણે આ યાદ રાખવું તો સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા છે એ અનુચ્છેદ 108 હેઠળ મળેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજ્યમાં રાજ્યપાલના અવસાન કે રાજીનામાથી રાજ્યપાલની ખાલી જગ્યા પડે
તો રાજ્યપાલની ફરજો કોણ બજાવે છે? ઓપ્શન એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, ઓપ્શન બી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પછીના બીજા ક્રમના ન્યાયમૂર્તિ, ઓપ્શન સી રાષ્ટ્રપતિની તાત્કાલિક રાજ્યપાલ તરીકે નિમણૂક થાય છે, ઓપ્શન ડી વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. તો કે સાચો આન્સર છે વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 15 એપ્રિલ, 20 એપ્રિલ, 21 એપ્રિલ અને 24 એપ્રિલ. તો સાચો આન્સર છે 24 એપ્રિલ. 21 એપ્રિલે નેશનલ સિવિલ ડે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે? ભાગ 4, ભાગ 9, ભાગ 8 કે ભાગ 7? તો સાચો આન્સર છે ભાગ 9માં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી છે. ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોને મળી છે? તો કે છે રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે કે માનવ સંસાધન મંત્રી છે કે સર્વોચ્ચ અદાલત છે? તો કે સાચો આન્સર છે અહીં રાષ્ટ્રપતિ છે. ભાષા પંચ માટે અનુચ્છેદ 344માં ઉલ્લેખ છે. સૌપ્રથમ છે કોની અધ્યક્ષતામાં ભાષા પંચની નિમણૂક થઈ? તો બીજે ખેરની અધ્યક્ષતામાં પ્રથમ ભાષા પંચની અધ્યક્ષતા કરવામાં આવી હતી. નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે? અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો, અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો, અધ્યક્ષ, નાણામંત્રી, નાણાં સચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર. તો કે સાચો આન્સર છે અહીં બી છે, અધ્યક્ષ અને 4 સભ્યો. નાણાં પંચનો ઉલ્લેખ અનુચ્છેદ 280માં કરવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે? તો કે અનુચ્છેદ છે 55માં ભારતના એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણીની એ જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી કઈ બાબતને ડૉક્ટર BR આંબેડકરે ભારતીય બંધારણના નવીન લક્ષણ તરીકે ગણાવી? ઓપ્શન એ છે મૂળભૂત હક, ઓપ્શન બી છે આમુખ, ઓપ્શન સી છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ઓપ્શન ડી છે મૂળભૂત ફરજો. તો કે સાચો આન્સર છે અહીં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતની સંવિધાન સભામાં ભારતના સંવિધાનને ક્યારે અપનાવવામાં આવેલ હતું અને સમર્પિત કરવામાં આવેલ હતું? 26 નવેમ્બર 1949, 25 નવેમ્બર 1949, 27 નવેમ્બર 1949, 26 નવેમ્બર 1947. તો કે સાચો આન્સર છે અહીં એ છે 26 નવેમ્બર 1949. આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતનું વડું મથક ક્યાં આવેલું છે? ન્યુયોર્ક, વોશિંગ્ટન DC, હેગ કે જીનીવા? તો કે સાચો આન્સર છે સી ઓપ્શન, હેગમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાજ્ય લોકસેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? નામદાર કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ શ્રી, વડાપ્રધાન શ્રી, સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ શ્રી? તો કે અહીં સાચો આન્સર છે એ રાજ્યપાલ છે. નિમણૂક છે રાજ્યપાલ કરી શકે, જ્યારે છે હટાવવાની વાત કરીએ તો એ રાષ્ટ્રપતિ હટાવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 350, અનુચ્છેદ 354, અનુચ્છેદ 352, અનુચ્છેદ 353. તો કે સાચો આન્સર છે અનુચ્છેદ 352. ભારતમાં માહિતી અધિકાર કાયદા માટેની લડતની શરૂઆત કયા ગામથી થઈ હતી? તો કે આ છે થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે. ડેન, ડુંગરી, કિશનગઢ, જયપુર
કે કોટા કિરાણા, તો કે અહીં સાચો આન્સર છે એ દેન ડુંગરીમાં છે એ માહિતી અધિકારના કાયદાની લડતની શરૂઆત થઈ હતી. બંધારણની રચના કરનાર પ્રથમ દેશ કયો છે? એ છે જાપાન, બી છે ઓસ્ટ્રેલિયા, સી છે અમેરિકા, ડી છે ઇંગ્લેન્ડ. તો કે સાચો આન્સર છે અહીં સી થશે અમેરિકા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજોની જોગવાઈ અનુચ્છેદ 51 ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. તો કે આ સુધારો કયો હતો? 41મો, 42મો, 43મો કે 44મો? તો કે સાચો આન્સર છે 42મો બંધારણીય સુધારો. નેક્સ્ટ જોઈએ, સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી? કૃષિ વિષયક, નાણાં વિષયક, સંરક્ષણ વિષયક કે શિક્ષણ વિષયક? તો સાચો આન્સર છે નાણાં વિષયક. નેક્સ્ટ ક્વેશ્ચન, માનનીય ગવર્નરશ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? એ ઓપ્શન છે રાષ્ટ્રપતિ શ્રી, બી છે વડાપ્રધાન, સી છે કાયદા મંત્રી કે ડી છે મુખ્ય ન્યાયાધીશ નામદાર હાઈકોર્ટ? તો કે સાચો આન્સર છે અહીં ડી, મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઈકોર્ટના. નેક્સ્ટ ક્વેશ્ચન, સંવિધાનના આર્ટિકલ 40માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે? એ છે કામદારો માટે નિર્વાહ વેતન, બી છે ગ્રામ પંચાયતની ચૂંટણી, સી છે ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી, ડી છે ખેતી અને પશુપાલનની વ્યવસ્થા? તો કે સાચો આન્સર છે ગ્રામ પંચાયતની રચના છે. નેક્સ્ટ જોઈએ, રાજ્યસભાના સદસ્યની મુદ્દત કેટલી હોય છે? 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ કે 3 વર્ષ? તો કે સાચો આન્સર છે સી, 6 વર્ષ. દર 2 વર્ષે છે એ 1/3 છે એ સભ્યોની છે એ નિવૃત્તિ થાય છે અને રાજ્યસભાના છે એ અનુચ્છેદ 80માં ઉલ્લેખ છે. ચૂંટણી દરમિયાન પ્રતીકની ફાળવણી કોણ કરે છે? ઇલેક્શન કમિશન, લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના અધ્યક્ષ કે કાયદા મંત્રી છે? તો કે સાચો આન્સર છે અહીં એ છે ઇલેક્શન કમિશન. નેક્સ્ટ ક્વેશ્ચન, કેન્દ્ર શાસિત પ્રદેશોનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે સભ્યોની કુલ સંખ્યા શેનાથી વધુ ન હોવી જોઈએ? એ છે 12, બી છે 20, સી છે 25, ડી છે 50? તો કે સાચો આન્સર છે અહીં બી 20. ભારતના સંવિધાનમાં અસ્પૃશ્યતાની નાબૂદી કરતો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 15, અનુચ્છેદ 14, અનુચ્છેદ 17 કે અનુચ્છેદ 18? તો કે સાચો આન્સર છે અનુચ્છેદ 17. આપણે અહીં આજે મોક ટેસ્ટ 1 જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મોક ટેસ્ટ નંબર 2 લાવીશું. થેન્ક યુ.